સુરતના ચોક બજાર વિસ્તારમાં સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે એટીએમ મશીન પાસે ઉભા રહીને લોકોને નિશાન બનાવતો અને પોતાની જરૂરિયાતમંદ જણાવી રોકડા રૂપિયા પડાવી ઓનલાઈન ટ્રાન્સફર કરવાના નામે મોબાઈલ એપ્લિકેશનના ખોટા સ્ક્રીનશોટ બતાવી છેતરપિંડી કરતો એક શખ્સ ચોક બજાર પોલીસના હાથે ચડ્યો છે। આરોપી દેવ હિરેન પટેલ માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપી દેવ હિરેન પટેલે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપી સામે પણ 2 ગુનાઓ નોંધાયેલા છે। તેની ધરપકડ ચોક થતા કતારગામ વિસ્તારમાં થયેલી છે। 2 છેતરપિંડીના ગુનાઓ મોકલી શકાયા છે અને 26 મે 2025 ના રોજ રાત્રે ફરિયાદી સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની સીડીએમ મશીન પાસે રોકડ રૂપિયા જમા કરાવવા ગયા હતા। ત્યાં હાજર આરોપી દેવ હિરેન પટેલે તેમની ઓળખ આપીને જણાવ્યું હતું કે મારું પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે। તમે તમારા પૈસા મારા માટે આપો, હું તરત જ તમારા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ અને દવાખાનાનું બહારનું આરોપી ફરાર થઈ ગયા હતા। આશ્વાસન મળતા ફરિયાદીએ રોકડા રૂપિયા આપી દીધા હતા અને આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં રહેલા ગૂગલ પેનો QR કોડ સ્કેન કર્યો અને રૂપિયા જમા થઈ ગયા હોવા છતાં અંગેનો ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો। બાદમાં કહ્યું કે હવે દવાખાનાઓ કામે જઈ રહ્યો છું, પૈસા તપાસો નહીં તો ફોન કરો તમે કહી પોતાનો મોબાઈલ નંબર આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।